હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો મારા ચેમ્પિયન્સ? દોસ્તો, અગેન દ્રવ્યમાન કેન્દ્ર અને એમાં ચાક ગતિ. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે સર આ ચાક ગતિની અંદર પેલો જે માણસ છે જડત્વની ચાક માત્રા, મોમેન્ટમ ઓફ ઇનર્શિયા, એને સમજવામાં બહુ કન્ફ્યુઝન થાય છે. દરેક પદાર્થ બદલાય, અક્ષ બદલાય, એના સૂત્રો પણ બદલાય છે. તો એવા કેટલા સૂત્રો છે જે જડત્વની ચાક માત્રાના છે જેને આપણે યાદ રાખવા જોઈએ, અથવા જો એની ભૂલ પડે તો ઘણા દાખલા આપણને નહીં આવડે. તો એને તૈયાર કરી દઈએ જડત્વની ચાક માત્રાના સૂત્રો અને આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ તે. તો દોસ્તો, સ્ટાર્ટ કરવા જાઉં છું આજનો સુંદર સેશન. પહેલા જડત્વની ચાક માત્રા. દોસ્તો, તમે ઓફલાઈન જે ભણી રહ્યા છીએ એમને ખબર જ છે કે મેઇન માણસ જડત્વની જે ચાક માત્રા છે એ જડત્વની ચાક માત્રા એટલે ઇનર્શિયા. જે જડત્વની ચાક માત્રા I છે, તો I કોના સૂત્ર જેવું છે? તો જે કામ રેખીય ગતિમાં દળ કરતું હતું એ જ કામ ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા કરે છે. તો I બરાબર દળ ગુણ્યા લંબ અંતરનો સ્ક્વેર. સર, મોટા ભાગે I બરાબર mr સ્ક્વેર થાય. હા, પદાર્થ બદલાશે, અક્ષ બદલાશે તો સૂત્ર પણ બદલાશે. એવું કહીશ, આ આર ને હું કહીશ ત્રિજ્યા. ત્રિજ્યા કઈ કે એની જે ભૌમિતિક આકારની હશે તો એને હું લખું છું ભૌમિતિક ત્રિજ્યા. ફરી કયો શબ્દ આવ્યો બેટા? ભૌમિતિક ત્રિજ્યા. જ્યારે હવે જે બોલું છું, જે તમને યાદ રાખવાનું છે કે અત્યારે I બરાબર mk સ્ક્વેર, આનો પણ યુઝ થશે. બહારના JEE નીટના પેપરમાં આનો પણ યુઝ થવાનો છે, જ્યાં કે ને કહેવાશે ચક્રાવર્તન ત્રિજ્યા. શું બોલાશે બેટા એને? ચક્રાવર્તન ત્રિજ્યા. તો કે સ્ક્વેર. આને યાદ રાખજો. જો હું આ બંનેને સરખાઈ દઉં તો એમ ઉડી જશે. કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, તો કે બરાબર આર થાય. શું સર દરેક માટે એવું થવાનું? શું દરેક માટે ચક્રાવર્તન ત્રિજ્યા એ જ એની ભૌમિતિક ત્રિજ્યા થવાની? ના થાય. તો એની માટે શું કરી શકાય? તો હવે જોઈએ છે બહુ બધી વેરાયટી અને એના સૂત્રો, સાથે સાથે ટેકનિક્સ ઉપર પણ ભાર મૂકીશું. તો સ્ટાર્ટ કરીએ છીએ અલગ અલગ આકાર, અલગ અલગ શેપ. સૌથી પહેલા આ જે બંને છે એ બંને રિંગ માટે છે. રિંગનો મતલબ એવો થાય, તમે જોઈ શકો છો રિંગ અથવા વીંટી. રિંગ અથવા વીંટી તમે જુઓ, એની ભ્રમણાક્ષ આપણે આ રીતે રાખીએ છીએ. ફરી શબ્દને ધ્યાનથી સાંભળજો, હું બોલું છું. જો સમતલને લંબ રૂપે હોય, તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થવી જોઈએ, અને સમતલને લંબ રૂપે હોય તો તમારું સૂત્ર ફિક્સ છે, I બરાબર mr સ્ક્વેર. બોલો દીકરાઓ, I બરાબર mr સ્ક્વેર. તરત તમારે આને કોની સાથે સરખાઈ દેવાનું? mk સ્ક્વેર સાથે. સરખાવા જાઓ, જોઈ શકો છો બેટા એમ કટ, તો કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, તો કે બરાબર આર. મારી પાસે પહેલું સૂત્ર તૈયાર થઈ ગયું, જે જડત્વની ચાક માત્રા વાળું છે. સર ડન છે, કોઈ કન્ફ્યુઝન નથી. નંબર 2, આ જ રીતે બીજા નંબરની અંદર અગેન રિંગ શબ્દ આવ્યો. એના વ્યાસમાંથી પસાર થતી. ફરીવાર શેમાંથી પસાર થતી? એના વ્યાસમાંથી પસાર થતી. એટલે રિંગ સમજો. હવે સમજો, આકાર એનો એ છે, રિંગ જ છે. અક્ષ બદલાઈ ગઈ. પહેલા અક્ષ આમ હતી, રિંગ આમ ફરતી હતી, એટલે કે સમક્ષિતિજ ફરતી હતી. અક્ષ આની આ છે, તમે જોઈ શકો છો રિંગ ઊભી થઈ ગઈ. તો હવે જો આવું બોલું, લંબ કે તો mr સ્ક્વેર, પણ જો વ્યાસમાંથી પસાર થતી કે તો અડધી થઈ જાય. તો અડધી થઈ જાય. mr સ્ક્વેર નું અડધું હાફ mr સ્ક્વેર. બોલો મસ્ત. સર આને કોની સાથે સરખાવવાનું? mk સ્ક્વેર સાથે. ફરી વાર કટ, તમારું અહીંયા કે નું સૂત્ર આર સ્ક્વેર બાય 2, માટે કે બરાબર r/√2. દોસ્તો, આને એટલે શીખવાડું છું કે પ્રોપર ચોપડીમાં કે અન્ય કોઈ પ્રકાશનમાં નથી આપેલા.
અને જ્યારે કે ના પૂછાય છે કે ની વેલ્યુ, ત્યારે લોકો એ વખતે ગણવા બેસે છે. તો અત્યારે બે સરસ પાકા થઈ ગયા છે. જો રિંગ શબ્દ આવે તો રિંગના સૂત્રો બે, સમતલને લંબ કહે તો mr સ્ક્વેર, અને વ્યાસ શબ્દ આવે વ્યાસ તો અડધું કરી દેવાનું એટલે હાફ mr સ્ક્વેર. સર આ ડન. નેક્સ્ટ બીજો કોઈ શેપ લાવો. તો હવે શેપ છે તકતી. સર તકતી માટેના સૂત્રો યાદ રાખવા માટે શું કરવું? તો એને પણ સરસ તૈયાર કરાવો. જ્યારે પણ બેટા તકતી શબ્દ આવે તકતી અને એમાંય સમતલને લંબ, હા સર, તો બ્રહ્માંડનો એક સરસ શબ્દ બોલું છું, યાદ રાખજો. જેમ જેમ દળ ભરાય, બોલો, જેમ જેમ દળ ભરાય આઈ ઘટે. સર રિંગ આટલું જ હતું, દળ ભરાયું એટલે એના કરતા સમજો તકતી રિંગ કરતા અડધી હોય, તકતી રિંગ કરતા અડધી હોય, તકતી રિંગ કરતા અડધી હોય. સર પાક્કું કરાવો, સમતલ ને લંબ પેલું સૂત્ર હતું mr સ્ક્વેર, આ એના કરતા અડધું થઈ ગયું હાફ mr સ્ક્વેર. હવે સર આને તમે કોની સાથે સરખાવશો? તો કે mk સ્ક્વેર જોડે. ઉડી ગયા, r સ્ક્વેર બાય 2 બરાબર k સ્ક્વેર. સર સૂત્ર તૈયાર, k ઇઝ ઇક્વલ ટુ r બાય રૂટ 2. બોલો ડન છે? મસ્ત આવડી ગયું? હા સર ડન છે, કોઈ કન્ફ્યુઝન નહીં. હવે લંબની જગ્યાએ વ્યાસ, પેલામાં યાદ કરો શું હતું? સર ઉભા રહો, યાદ નહીં કરવું, જોઈ જ લઈએ. વ્યાસ શબ્દ હતું હાફ mr સ્ક્વેર, આના કરતા તકતી અડધી હોય. જોઈ લો સર, તકતી માટે તમે જોયું તો વ્યાસમાંથી પસાર થતી અડધી હોય, પેલું 1/2 હતું, આ કેટલું થાય? 1/4 mr સ્ક્વેર. ચલો આની માટે પણ k ની વેલ્યુ શોધી લઈએ. તો સૂત્ર તૈયાર, ઇઝ ઇક્વલ ટુ mk સ્ક્વેર. ઉડી ગયા તો k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર બાય 4, k ઇઝ ઇક્વલ ટુ r બાય 2. k એટલે ચક્રાવર્તન ત્રિજ્યા. ફરી k એટલે ચક્રાવર્તન ત્રિજ્યા, ચક્રાવર્તન ત્રિજ્યા. સર ભૌમિતિક ત્રિજ્યા કે ચક્રાવર્તન ત્રિજ્યા કે એકમ સરખો જ હોય. આનો એકમ એટલા માટે લખું છું, ઘણા બધાને કન્ફ્યુઝન થાય છે, મીટર જ થાય. પારિમાણિક સૂત્ર એ કહી દો, T1 જ થાય. બોલો મજા પડી ગઈ? ડન સર. રિંગ આવડી ગઈ, તકતી આવડી ગઈ. તો જો બહુ મસ્ત બોલું. નંબર 3 નળાકાર. જ્યારે શબ્દ આવે નળાકાર તો હું એવું બોલીશ, જો તમને ધ્યાનથી સાંભળજો. સર નળાકાર કહો તો નળાકારની બે શક્યતા છે, ક્યાં તો ખાલી હોય ક્યાં તો ભરેલો હોય. જો ખાલી હોય તો એને પોલો નળાકાર કહેવાય. પોલો ખાલી, પોલો ખાલી, ખાલી નળાકાર થાય. અને ખાલી નળાકાર એ બીજું કઈ જ નહીં, રિંગ છે. ખાલી નળાકાર એ બીજું કઈ નહીં, રિંગ છે. સર આમ જુઓ તો રિંગ જેવું દેખાય, હા કે ના? તમારી પાસે કોઈ નળાકાર છે, સમજો આ નળાકાર છે, અને હું આમ કરી દઉં તો તમને રિંગ જેવું દેખાય છે. હા સર ડન છે, ડન છે, મજા આવી ગઈ. તો કશું નહીં, પોલો નળાકાર શબ્દ આવ્યો તો mr સ્ક્વેર. બોલો આને કોની સાથે સરખાવવાનું? mk સ્ક્વેર જોડે. તો પતી ગયું સર, r ઇઝ ઇક્વલ ટુ k. જે પહેલું સૂત્ર રિંગ માટે કર્યું હતું સમતલ ને લંબ, એ જ આવી ગયું. અને જો નક્કર કહી દે, લાયા ભાઈ નક્કર. નક્કર નો મતલબ ભરેલો. સર ભરેલો નળાકાર કહી દે તો પોલો. મેં કીધું જેમ જેમ દળ ભરાય એમ જડત્વની ચાક માત્રા ઘટે. સર નક્કર છે, તમે જોઈ શકો છો ભરેલો બતાવ્યો છે, તો એ અડધો થઈ જાય એટલે હાફ mr સ્ક્વેર. હાફ mr સ્ક્વેર ને કોની સાથે સરખાઈ શકાય? mk સ્ક્વેર જોડે. હવે તમે માસ્ટર થઈ ગયા છો, માસ્ટર બ્લાસ્ટર અને પ્લાસ્ટર. ચલો લેટ્સ ટ્રાય. તો હવે સૂત્ર mk સ્ક્વેર બરાબર 1/2 mr સ્ક્વેર. કટ માટે k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર બાય 2, k ઇઝ ઇક્વલ ટુ r બાય રૂટ 2. બોલો ડન. સર રિંગ આવડી ગઈ, તકતી આવડી ગઈ. આ તમે જે બોલ્યા નળાકાર, પોલો કે તો mr સ્ક્વેર, નક્કર કે તો ભરેલો. સર 3 દુ 6 જડત્વની ચાક માત્રા આવડી ગઈ. હજી કોઈ છે? હા
હવે જતા રહીએ દોસ્ત બહુ જ આઈએમપી જેના દાખલા આવવાની તૈયારીમાં છે. નામ છે ભરેલો ગોળો. 3 ડાયમેન્શન. પૃથ્વીની વાત કરે તો પણ આ જ આવશે. તો હવે ઉભા રહો સર, આમાંય શીખવાડો ને. એક કહી દો પોલો ગોળો અને એક છે નક્કર ગોળો. સર પોલો એટલે ખાલી, જેમ કે ફુગ્ગો વિચારો, વોલીબોલ વિચારો, ફૂટબોલ વિચારો, પ્લાસ્ટિકની ખાલી અંદરથી ખાલી હોય એવી દડી વિચારો, તો એ લોકો માટે ત્યારે શબ્દ શું આવવાનું? અરે ભાઈ કેમ આવું કર્યું? હા, તો બેટા એની માટે સૂત્ર શું આવવાનું? એની માટે પોલો ગોળો કોઈ પણ વ્યાસ કે તો યાદ રાખો 2/3 mr². બોલો, જડત્વની ચાક માત્રાનું સૂત્ર 2/3 mr². સાથે સાથે આપણે એને કેના બી કન્વર્ટ કરીએ તો અહીંયા ઈઝી નથી, થોડીક ધીરજ રાખજો, આમાં ઉતાવળ ના કરતા બેટા. ચલો, એનો મતલબ I બરાબર mk². અને આ કેટલું આવ્યું? 2/3 mr². mm કટ તો 2/3 r² બરાબર k². માટે k ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2/3 ઇન્ટુ r. બોલો, મારી પાસે k ની વેલ્યુ સરસ મજાની તૈયાર થઈ ગઈ. કશું જ નથી કર્યું, અંડર રૂટ એનો સહગુણક આવી ગયો. આ જે સહગુણક હોય એ અંડર રૂટમાં લખી દો, પતી ગઈ વાર્તા. જો તમને આવડ્યું છે તો હવે નક્કર એટલે ભરેલો, એટલે આપણી પૃથ્વીના દાખલા આવશે. ગોળો ભરેલો છે એવું કહેશે, ગુરુગ્રહની વાત કરે તો બધું ભરેલું છે. જો ભરેલું કે ધ્યાનથી સાંભળજો તો નક્કર કહેવાય. નક્કર કે છે સેમ સ્ટાઇલ કોઈ પણ વ્યાસમાંથી કીધું તો 3 ની જગ્યાએ મેં હમણાં જ કીધું જેમ જેમ પદાર્થ ભરાય જડત્વની ચાક માત્રા ઘટે તો 2/5 mr². હવે હું ડાયરેક્ટ તમને કહી દઉં કે સર આટલા બધા સોલ્વ કર્યા પછી તમને ટેકનિક આવડી જવી જોઈએ. સહગુણક અંડર રૂટ સહગુણક કેટલો છે? 2/5. મારી પાસે બીજા બે સૂત્રો પણ પાકા થઈ ગયા. ડન સર, 8 આવડી ગયા. હવે કરાવી દો એક સરસ. રિંગ આવડ્યું, તકતી આવડી, નળાકાર આવડ્યું, ગોળો આવડ્યું, અને હવે હજી એક સરસ લાવી દઉં તમારા માટે, અનંત લંબાઈનો, પરિમિત લંબાઈનો સળિયો. સળિયો શબ્દ આવેલા, સળિયો વિચારી લો, આ એની અક્ષ છે અને આ એની આસપાસ ભ્રમણ કરે છે. તો બેટા સળિયા માટેનું સૂત્ર 1/12 ml². તમે નસીબદાર છો કે તમારા સિલેબસમાં આની સાબિતી નથી, નહીતર મસ્ત સાબિતી હતી. હવે બચી ગયા છીએ, ગુજરાત બોર્ડની અંદર સાબિતી નથી આપી, નીટ JEE તો આન્સર જ જોવાય છે. રીત ઇમ્પોર્ટન્ટ નથી, ફોર્મ્યુલા કામના છે. તો મને કહો, આ સૂત્ર તમારી જોડે હોય તો તમે આના બેઝ ઉપર બેટા બોલી જાઓ તો કે mk² બરાબર 1/12 ml². સરસ, રેડી છીએ બેટા. mm કટ તો k² બરાબર 1/12 ml². So k is equal to 1/√12 into L. બોલો, સળિયા માટેની ચક્રાવર્તન ત્રિજ્યા આવી ગઈ. પણ મેં તમને કીધું ને, જેમ અક્ષ બદલાય એમ બદલાય. તો આવું એક ટ્વિસ્ટ હતું અને એ પેપરમાં પૂછાયેલું છે. એ ટ્વિસ્ટ તમને શીખવાડ દઉં બેટા, કે જો સળિયો જ કીધો છે પણ એના કોઈ એક છેડામાંથી પસાર થતી, તેના કોઈ એક છેડો, તમે જો આ સળિયો આપણે સરસ મજાનો સળિયો દોરી દઈએ તો સર કેન્દ્ર કીધું હોત તો આપણે આ સૂત્ર વાપરત, પણ કેન્દ્રમાં નથી કીધું, કોઈ એક અક્ષ શબ્દ આવ્યો, આ એની કોઈ એક અક્ષ, અને એમાંથી આ ભ્રમણ કરે છે, તો સૂત્ર 1/3 ml². રિપીટ, 1/3 ml². તો હવે આને રજૂ કરવા માટે આપણે શું કરી શકીએ છીએ? તો mk² બરાબર 1/3 ml². mm કટ k² is equal to 1/3 L². k બરાબર 1/√3L. સર ડન. આ તો તમે મહેનત કરી, બાકી મેં તમને શોર્ટ ટ્રીક શીખવાડી હતી બેટા. શોર્ટ ટ્રીક આપણી પાસે તૈયાર હતી, JBK અંડર રૂટ. હા કે ના? L as it is K.
બોલો ડન. આ બધા સૂત્રો એટલે સરસ તૈયાર કરજો અને આ વિડીયો જો 2-3 વાર જોવો પડે તો જોઈને એકવાર લખી કાઢજો. કારણ કે જો આઈ આવડી ગયા ને તો દાખલા આવડશે. કેમ? દાખલામાં કયા કયા સૂત્રો આવી શકે? તો ટાઉ બરાબર આઈ આલ્ફા વાળું સૂત્ર, જેમાં આઈ ની વેલ્યુ સીધી થાય. કોણીય વેગમાન સંરક્ષણ કહેશે તો I1 ω1 ઇઝ ઇક્વલ ટુ I2 ω2. આવા કોઈ પણ સૂત્રો બેટા આપણને આવડે ત્યારે એનો સીધો ઉપયોગ થાય. બોલો તૈયાર બેટા? જોઈ લેશો બધા સૂત્રો એકવાર જોઈને નોટમાં સારા અક્ષરે લખી કાઢો તો તમને બહુ બધા દાખલા અને MCQ સરસ આવડશે. જોઈ લો બેટા.